એક જ મારી ભલામણ હોય, માન અને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક આમાં માને બાપાને બેહાર્યા હોય તો હે કાળજુ ઠરીને એમ ન થઈ જાય. અરે એમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, કાંટો ન વાગે કાંટો. મારા રામ આ તો કે તમને ખબર ન પડે, તમને ખબર એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાનો સડી ગયો, પણ કોઈ હિસાબ જ નથી. ભલામણ આપણા આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી, ભણતરની જરૂર છે, પણ નકરું ભણતર બાપુ રોટલા વગીના રાખશે એટલું લખી લેજો, ભેગું ગણતર જોહે. આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી, પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય? ભૂવા બેઠા જ હોય, વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલામણા, નડે કોઈ નહીં. તમે નડ્યા હોય એને તો જ તમને નડે, નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ, માનો બાપનો દેહ ચૂહીને આપણો આ દેહ બનાવ્યો હોય, અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું ચાવા મારતા હોય, કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલામણા. આ કરોડપતિના દીકરા છે ને બધા, આપણે વ્યક્તિગત કોઈની વાત નથી, સારું લાગે રાખજો, બાકી પડ્યું રવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવીને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ 500ના ભાવના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. એટલે આમાં સારું લાગે એ રાખવાનું, બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને કરોડપતિ, એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ, નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ, પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે, 8 દી બીપી મપાવે, અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ એકવીને હજમે કરીએ કે બોલો, એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા, એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તો એ ગોટે સડી જાય. હવે આ નો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ ઉપાડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર, ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય, તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપડામાં પંખો નથી, મકાન ને બારણું નથી, ખાટલો નથી, ગાડલું નથી, તો અહીંયા એવડે મસર નહીં ભાળતા હોય? એમને ન કરડવા જોઈએ, પણ મસર ને ખબર છે કે આવડા કાળી મજૂરી કરીને હુતા, આવડા બૂસ મારીને હુતા, અહીંયા જ જવાય. ઈશ્વર તો દયાળુ છે ભલામણા, ગમે ને મોકલી દે. પણ ભજન છે ને ભજન, એ તમારી ભેળું આવવાનું છે, સંપત્તિ નથી આવવાની. સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે. એક લખવું હોય તો લખી લેજો, તમારી પાસે સંસ્કાર હશે ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે, એવો વ્યામમાં ન રહેતા. આ લંકામાં આવ્યા સંસ્કાર, લ્યો આપણો ઇતિહાસ તો છે, ખટારા ભરાય એટલું હતું, આવ્યો સંસ્કાર આવ્યા. સંસ્કાર જુદી બાબત છે, સંપત્તિ જુદી બાબત. તમે બહાર ગામ જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈથી ચોરાય નહીં. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી ન આવે, સંસ્કાર ભેળા આવે. સંપત્તિ સંસ્કારમાં ધરતી આસમાન જેટલો ફરક છે. પણ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે. તમે જોવો તો ખરા, કોઈને પગ હેઠે નહીં મૂકવાનો. હું તો ક્યારેક જોઉં, અને એમાં આપણને જો કે પૈસાની ભૂખ છે, બાકી આપણે હાજે ફેરીથી એમ નીકળીને તો બજારમાં કૂતરા ઉતા હોય તો હું તો કૂતરા અહીંયા ઉભો રહું, અને અહીંયા ઉભો રહીને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ છે. આપણે રાંધીને ખવડાવવું પડે ને, ભગવાને હાથ નથી આપ્યા, આપ્યા, પણ આપણે રાંધીને ખવડાવવું પડે. અને એક બટકું રોટલો ખવડાવે તો પછી ઘસઘસાટ હોતા હોય. હવે એને કાંઈ લપ છે, છોકરો પરણાવો છે, ધાબુ ભરવું છે, ચૂંટણી લડવી છે, દવાખાને જવું, કોર્ટમાં જવું, કાંઈ છે લોયું કાળા.
ને કે આપણે જે જોવે બધું જોવે છે કે નહીં? ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે, બધું જોવે. આપણી જેમ બચા પેદા કરે, એનો વેલો વધે. પણ કોઈએ કીધું કે આ અમારું કુટુંબ છે? હે કૂતરા, કાગડા, ભૂંડા કોઈએ કીધું કે અમારી દીકરી, અમારા દીકરાનો સમય છે? એવું કઈ છે? જાનવરમાં જોઈને આપણે વિચારવાની જરૂર. ભલે આપણે ઊભું કર્યું છે એ આપણે હાંસવું પડે, પાલવવું પડે. કારણ કે આપણે આવ્યો ત્યારે આપણું બૈરું આપણી હારે નથી આવ્યું. એ આપણે ઘોડા ઉપર જઈને જ્યાં લેવા, એટલે બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે. ન હોય તો કોકના વ્યાજ વાગે. એ આપણે ઊભું કર્યું, આપણે પૂરું કરવું. પણ કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી. વજન છે ને એને હોપી દો. એને બધી ખબર છે. કીડીને કણ, હાથીને મણ, 1000 હાથ વાળો બધું દીધા કરે છે. આપણે નહીં હોય ને તો કે આપણા તમે જુઓ અમુક તમે જુઓ આવડા છોકરા હોય, મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે, પરણી જાય છે, સારી નોકરી કરી જાય છે, નથી કરી જતું? પણ દુનિયા છે ને બાપુ, દો રંગી દુનિયા છે. એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી. આ હું અત્યારે આજના સમયની વાત કરું. મારે વાડી 2 વાડીઓ છે અને મારે કપા થયો ફેલ બધોય ફેલ. એમ તમારે જોવું હોય આવો. કાલ પરમ દિવસે મારા ઘરે ભોજનનો પ્રોગ્રામ, આવો બધા. મારા માજીની તિથિ છે. મારી બાના શરદ પૂનમે હું તિથિ ઉજવું, કાંઈ બધા ભજન ભાવ કરાવો. હવે મારી વાડી છે ને એમાં મારે ઓછામાં ઓછું દર વર્ષે મારે 400, 450, 500 મણ આસપાસનો કપા થાય. હવે 50 મણ ન થયો એટલે આમ રસ્તા ઉપર છે વાડી મારી. એટલે યાદી બધા નીકળે ને ઈ કે આમ કેમ? મેં કીધું આ ભજન નો કરતા. બહાર કે નો ચડવું હોય ન ચડતા. એટલે મને આવું કે આ તો કે હારો માણસ એક જાનવર, આટલી નુકસાની તો અમને હબાક આવે ને. મેં કીધું એ હબાકાત મેં કીધું ઓલા નહીં આવતા હોય. હું એને રાયતું કાઢું છું, એને નહીં ખબર પડતી હોય. હું હોઈ શકું છું, ઓલો નહીં હોતો હોય. મને આનો બદલો નહીં દેતા હોય, એ નહીં હોઈ શકે. એટલો મને ભરોસો છે. અને વાત એ સાચી છે. જયારે આપણે વાડીમાં, ખેતીમાં, કોઈ પણ ધંધામાં સારું હોય ને, એટલે આની આ દુનિયા એમ કહેવાની કે આમ તો શું ભજન નો કરતા, આની વાડીમાં કેવું છે. અને વાડીમાં કઈ ફેલ થાય ને, નકરા ભજનમાં પડ્યા રહે આવું જોઈએ. હવે ઈને ઈ દુનિયા, ઈને ઈ વાડી, ઈનો ઈ હું. જગતની બાપુ આમાં જરૂર જ નથી રાખી. અને મને કઈ પાણી ન હાલે. આપણે આવ્યા દીદી કઈ લાવ્યા નથી. અત્યારે પસામણ કપા તો થયો ને, પસા જ્યાં આપણે લાવ્યા ત્યારે કોઈ ફેર નથી પડતો. હું તો બસ એક જ વિચાર, મેં આ વાત કરીને એના જો મને આમ જાનવર ઉપર વિશ્વાસ, જાનવર ઉપર વિચાર આવે કે આને હાથ પગ નથી, ઘર નથી, બૈરા નથી, છોકરા નથી, આ ભૂખ્યા નથી રહેતા, આપણે ભૂખ્યા રહીશું? રાખે જ નહીં ભલામણા ભરો હોય તો. એટલે બાપુ સવારામાં એટલે જ કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજે કે જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. આના ભરોસાની વસ્તુ છે ના. બાકી આ બધું બાપર બધાને સમજાય એવી વસ્તુ નથી.